હેલો ફ્રેન્ડ્સ, સાતમ આઠમ આવે અને બધા ગુજરાતીઓના ઘરમાં મોહનથાળ અને ગાંઠિયા તો બનતા જ હોય છે. એવો જ એક મોહનથાળની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. હવે માપ જોઈએ તો 1 વાટકો પીગળેલું ઘી લીધું છે અને એની સામે 2 વાટકા ચણાનો લોટ લીધો છે. અહીં મેં ઝીણા લોટનો જ યુઝ કર્યો છે, કરકરો લોટ નથી લીધો. હવે એક લોયાની અંદર ઘી અને લોટ બંને મિક્સ કરી દેવાનું છે અને એકદમ ધીમા ગેસ ઉપર આપણે લોટને શેકી લેવાનો છે. જો ઝીણો લોટ લીધો છે ને તો પણ એમાં ઘણીવાર કેવી રીતે મોહનથાળ બને એની એક ટ્રીક છે એ હું તમને આગળ જઈને બતાવું છું. જો આ રીતે બધું મિક્સ કરીને એકદમ ધીમા ગેસ ઉપર આપણે હલાવતા રહેવાનું છે. જો શરૂઆતમાં લોટ થોડોક તમને કડક લાગશે, તમને એમ થશે કે થોડુંક ઘી હજી એડ કરી દઉં, પરંતુ ના, ઘી નથી એડ કરવાનું. જેમ જેમ લોટ શેકાતો જશે ને એમ એમાંથી ઘી બહાર નીકળશે. એકદમ સરસ એવો લોટ તમારો તૈયાર થશે. જુઓ, ચમચા વડે કન્ટિન્યુ હલાવતા જ રહેવાનું છે, નહીંતર તળિયે બેસી જશે. જુઓ, થોડુંક ટેક્સચર આવી ગયું, એકદમ સ્મૂથ એવું. જો હજી આને 10 મિનિટ જ થયા છે. ફરી વખત 5 મિનિટ થાય ને ત્યાર પછી એની અંદર મેં ઘરની જે મલાઈ આવે એ 2 ચમચા મલાઈ એડ કરી છે અને એને ફરી વખત 10 મિનિટ માટે આપણે એને શેકી લેવાનો છે. જો કેટલું બધું ઘી બહાર નીકળ્યું છે. જુઓ, આવી રીતે કન્ટિન્યુ તમારે હલાવતા રહેવાનું છે. હવે બીજી બાજુ ચાસણી મેં મૂકેલી છે. હવે ખાંડનું માપ જોઈએ તો 2 વાટકો લોટ હતો ને તો એની સામે મેં પોણો વાટકો ખાંડ લીધી છે અને બસ એટલું જ પાણી એડ કરીને ચાસણી કરવા મૂકી દીધી. હવે આ બાજુ લોટ જોઈએ ને તો શેકાઈ ગયો છે. હવે આને કણી કઈ રીતે પાડવી ને એના માટે જુઓ, આવી રીતે 2 ચમચી દૂધનો યુઝ કર્યો છે. 2 ચમચી દૂધ નાખવાનું અને 1 મિનિટ માટે હલાવી દેવાનું. ફરી વખત 2 ચમચી દૂધ નાખવાનું અને ફરી વાર હલાવવાનું. હવે આ પ્રોસેસ છે ને 3 વાર કરવાની. આનાથી શું થશે? આનાથી તમારા મોહનથાળમાં કણી આવશે. જે આપણે બેસનનો યુઝ કર્યો હતો ને, કરકરો લોટ નહોતો લીધો, તો આ ટ્રીક તમે અપનાવશો ને તો તમારા લોટની અંદર એકદમ કણી આવી જશે. એટલે આપણો મોહનથાળ કણીવાળો તૈયાર થશે. જુઓ, હું અહીં તમને બતાવી રહી છું વિડીયોમાં કે કેવી સરસ કણી પડી છે અને લોટ પણ શેકાઈ ગયો છે, બ્રાઉન થઈ ગયો છે. જુઓ, હવે આપણો લોટ એકદમ સરસ એવો શેકાઈ ગયો છે. આટલો સરસ ફ્લફી એવો થવો જોઈએ લોટ. હવે આ બાઉલને નીચે લઈ લેવાનું છે. હવે આપણે ચાસણી જોઈ લઈએ. ચાસણી પણ આપણી રેડી જ છે. જો હાથની મદદથી ચેક કરી લેવાની. આવો જાડો તાર તૈયાર થાય ને એટલે માની લેવાનું કે આપણી ચાસણી રેડી છે. જો વરસાદી વાતાવરણ હોય ને તો થોડોક વધારે ચાસણી લેવાની. હવે જે આપણું બાઉલ નીચે રાખ્યું હતું એની અંદર કાજુ બદામના કટકા એડ કર્યા છે, એ મિક્સ કરી દેવાના અને ત્યાર પછી એની અંદર જે તૈયાર કરેલી ચાસણી છે એ આપણે એની અંદર એડ કરીશું. ગેસ ઉપર આ બધી પ્રોસેસ નથી કરવાની. ગેસની ફ્લેમ બંધ કરીને નીચે જ લઈ લીધું છે બાઉલ અને એમાં આ રીતે ચાસણી એડ કરીને હલાવી લેવાનું. ત્યાર પછી ચોકી અથવા તો થાળી ગમે તે તમારી પાસે અવેલેબલ હોય એની અંદર આ મોહનથાળનું લિક્વિડ છે એ ઢાળી દેવાનું છે. જો આ રેડી છે. હવે એ લિક્વિડમાંથી પછી તમે તમારા મનપસંદના પીસ તૈયાર કરી લો. એટલે આપણો એકદમ સરસ કણીદાર એવો મોહનથાળ તૈયાર. જો મારી રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો. બાય બાય.